જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોનના ઉપયોગના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે। પોલીસના જણાવ્યા મુજબ ટેકનિકલ વિશ્લેષણના આધારે જિલ્લા જેલમાં રહેલા 5 આરોપીઓ ગેરકાયદેસર મોબાઈલનો ઉપયોગ કરતા હતા। આ મામલે 5 આરોપીઓનો કબજો મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથે જ આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આદરણીય રેન્જ આઈજી શ્રી દિલીપ રાય સાહેબ અને જામનગર પોલીસ અધિક્ષક શ્રી રવિ મોહન સૈની સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા સાહેબના માર્ગદર્શન હેઠળ જેલમાં બિનવારસુ મોબાઈલના ઉપયોગ અને ગેરકાયદેસર રીતે મોબાઈલનો ઉપયોગ જે થાય છે તે અટકાવવા માટે ઝડપી લેવામાં આવેલી હતી। સદરુ જેલની ઝડપી દરમિયાન આશરે 5 મોબાઈલ બિનવારસુ મળી આવેલ હતા, જે અંગે જામનગર સિટી એ ડિવિઝન હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ પીઆઈ સાયબર ક્રાઇમ શ્રી ઘાસુરા સાહેબ કરતા હતા। આ તપાસ દરમિયાન સદરુ મોબાઈલના ટેકનિકલ સર્વેલન્સ જોતા અને ઉપરાંત સીડીઆર વગેરેનો અભ્યાસ કરતા સદરુ મોબાઈલ છે જેલમાં 5 આરોપીઓ રહેલા છે। સાજિદ હારૂન મલેક, નવાઝ જુમા ઓસમાણ, ઉબેદુલ્લા અબ્દુલ્લા ઓસમાણ કોરડિયા, જાફર નૂર મોહમ્મદ જુનેજા, જાહિર હુસેન સંધવાણી, આ 5 વ્યક્તિઓ છે કે આ મોબાઈલનો યુઝ કરતા હોય તેવું જણાઈ આવેલ હતું। તે અનુસંધાને તેમને જેલ ખાતેથી કબજો મેળવી અને આ ગુનાના અન્વયે શ્રી ઘાસુરા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આરોપી છે તે કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એ ગુનાહિત ઇતિહાસ હજુ ચેક કરે છે, પરંતુ જે જેલમાં છે એ ગુના અન્વયે તેમની પાછી ફરી ધરપકડ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।